આ ભાગવતની દિવ્ય કથા ને ગાથા મંગલ ઉચ્ચારણથી મંગલ આચરણ સુધીની યાત્રા છે. અને જીવનમાં મંગલ કોઈ કરી શકશે એ કેવલ પરમાત્મા છે. નાશવંત વસ્તુ અને વ્યક્તિ ક્યારે પણ શાશ્વત સુખના કારણ ન બની શકે. જે પોતે નાશવંત છે એ વસ્તુ અને વ્યક્તિ, એની પાસે જ્યારે શાશ્વત સુખની કલ્પના કરો તો એ સંભવ જ નથી. કારણ કે વસ્તુ જતી રહેશે કાં વ્યક્તિ જતો રહે, કારણ આપણે શાશ્વત નથી તો આપણે એને વસ્તુ કાયમ સાથે રહી શકવાના જ નથી, કારણ કે બંને નાશવંત છે. એટલે મેળવેલું જ દુઃખનું કારણ બનવાનું છે એક દિવસ. જે આયુ અને સુખી થયા હતા, યાદ રાખજો, એ જ વસ્તુ એક દિવસ દુઃખનું કારણ બનશે, એ જ વ્યક્તિ એક દિવસ દુઃખનું કારણ બનશે. શાશ્વત સુખ મેળવવું છે તો શાશ્વત એવા ઈશ્વરના શરણમાં જવું પડશે. પ્રભુનું શરણ પકડી લેશો. અને હું એમ નથી કહેતો બધું છોડીને એની પાસે બેસી જાઓ, ના, એના થઈને બધે જાઓ. હું તો એમ કહું છું બધું છોડીને એની પાસે બેસી જાઓ એમ નથી કહેતો, એના થઈને બધા પાસે જાઓ, ગમે ત્યાં જાઓ, પણ એના થયા છો ને તો જ્યાં જશો ત્યાં ભક્તિનો જ પ્રચાર કરશો, એની ભક્તિ જ લગાડીને આવશો. એટલું કહેતા ને કે 5 કંજૂસ પાસે બેસો તો 1 મહિનો બેસો તો 6ઠા કંજૂસ તમે બની જાઓ. 5 પોલિટિશિયન પાસે બેસો તો 6ઠા પોલિટિક્સનો વિચાર તમને આવવા લાગે. 5 ખરાબ વ્યક્તિ પાસે બેસો તો એ ખરાબ વિચાર તમારો થઈ જાય. એમ 5 સત્સંગી પાસે બેસો તો 1 મહિનામાં 6ઠા સત્સંગી તમે થઈ જાઓ. સહજ સંગનો રંગ લાગવાનો જ છે. આ સહજ વાત છે. પાપી પાસે બેસવાથી પાપ પ્રત્યેનો દુર્ભાવ ઓછો થઈ જાય છે. તમને થાય હા આમાં શું છે, આટલામાં શું છે. ધીમે ધીમે જેના પ્રત્યે તમને મનમાં ગ્લાની હતી ને એવા વ્યક્તિઓ જોડે રહેવાથી એ ગ્લાની જતી રહી. એમ થાય કે આમાં કઈ નથી, આટલું તો થાય, આવું તો કરવામાં શું વાંધો છે. પાછા લોજિક ક્યાં જાય, આખી દુનિયા આવું કરે છે, એમાં આપણે કરીએ એમાં ક્યાં ઘટી જવાનું. એક વસ્તુ યાદ રાખો, આપણે બધા કનેક્ટેડ છીએ, આપણે બધા એક નાવના મુસાફર છીએ. હવે બધા હોડીમાં બેઠા હોય અને એક વ્યક્તિ કંઈક કોઈ ખિલ્લો લઈ અને પોતાના સીટ નીચે ખાડો કરે, હોડીમાં ખોદે, કાણું પાડે. પેલો કે અરે કાણું કેમ મારી સીટમાં પાડું છું, તને ક્યાં વાંધો છે. પેલો કે આપણે એક નાવમાં છીએ, કાણું અહીંયા પડે કે ત્યાં બધા જ ડૂબીશું. સમાજ એક નાવ છે. અને કોઈ એમ વિચાર કરે ને હું એકલો બગડું એમાં ક્યાં કઈ જવાનું છે. અરે ના, આ નાવમાં જો કાણું પડ્યું ને તો એ બધાને ડૂબાડશે. ઘણી વાર એમ ઘણા લોકો અમે તો ઘરમાં બધું કરી લઈએ, બધું સાચવીએ, હવેલી ને આ બધું, આ બધી કાર્યો સત્કાર્યો ને આ બધા સોશિયલ, અમારે જોડાઈને શું કરવાનું. એક વસ્તુ યાદ રાખો, સમાજનો માહોલ બગડ્યો ને તો એનો રેલો વહેતો વહેતો એક દિવસ તમારા ઘરમાં આવવાનો જ છે. સમાજના માહોલથી ઘરને તમે બચાવી શકતા નથી. અને એટલા માટે સમાજ જ્યારે કોઈ ઉત્તમ કાર્ય કરવા લાગ્યું હોય ને ત્યારે જોડાવવું જરૂરી છે. કારણ કે તમારું ઘર પણ આ સમાજની એક કડી છે, અને કડી છૂટી તો તમે બચી શકવાના નથી. એટલે સમાજના ઉત્થાનના જ્યારે આવા યજ્ઞો થતા હોય ત્યારે જોડાવવું જરૂરી છે. મંગલ કરનારો પરમાત્મા છે અને અહીંયા મંગલાચરણ કર્યું છે. મંગલ ઉચ્ચારણથી શરૂઆત, મંગલાચરણ, મંગલ ઉચ્ચારણ. તમારા દિવસની શરૂઆત આ જીભ ઉપર પહેલું ભગવાનનું નામ લઈ અને કરજો. નક્કી કરો 24 કલાક ભગવાનનું નામ નથી લઈ શકતા, વાંધો નહીં, પહેલો અક્ષર દિવસે જે નીકળે મુખમાંથી એ ઠાકોરજીનું નામ હશે. નક્કી કરો. ઘરના જ લોકોને, આપણે બહાર ક્યાંય કંઈ કરવા નથી જવું, ઘરના જે 4-5 લોકો છે ને મળે દિવસે સવારમાં જય શ્રી કૃષ્ણ, એનાથી શરૂઆત કરો. અને બાળકોને પણ એ આદત જ પાડી દેવાની કે સવારે અને રાતના સૂતા જતા પહેલા ઘરના બધાને જય શ્રી કૃષ્ણ કરીને જવું. આ નિયમ છે. આખા દિવસમાં ક્યારે શું ઘટના ઘટે, કેવા મન દુઃખ પરિવારમાં થાય કોને ખબર. પણ રાતના જ્યારે જય શ્રી કૃષ્ણ કરો ને ત્યારે ભાવ એ કરજો કે આપણા બંનેની ભીતર રહેલો અહંકાર, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ બધું હારી જાય અને આનંદરૂપ મંગલરૂપ કૃષ્ણનો જય થાય આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા સંબંધોમાં. કારણ કે સંબંધોમાં થતું રહેવાનું, સંસાર છે, આ બધું ચાલવાનું, થવાનું જ. ન થાય તો આશ્ચર્ય છે, પણ એનો વિરામ જો ભગવાન એ સમસ્યાઓના પૂર્ણ વિરામનું નામ છે. ભગવાન સમસ્યા નથી, એ સમસ્યાઓનો વિશ્રામ છે.
સંસારમાં કોઈ પણ સમસ્યા આવે ને એને ભગવાનના નામે વિરામ આપી દો કે ચાલો આજે આપણું મન દુઃખ થયું ને, રાતના સાથે બેસી આપણે આશ્રયનું પદ ગાઈશું, દ્રઢઈને ચરણને કેરો ભરોશું, એક અષ્ટાક્ષરની માળા કરીશું અને આપણા બધા મન દુઃખને અહીંયા જ વિરામ આપી દઈશું. ઠાકોરજીના ચરણોમાં વિરામ, અને તો જ જીવનમાં વિશ્રામ પ્રગટ થશે. પ્રભુનું નામ જીભ પર આવે એનાથી ઉત્તમ મંગલ બીજું કાંઈ નથી. તો મંગલ ઉચ્ચારણથી મંગલ આચરણ સુધીની યાત્રા. આવો વ્યાસજીની સાથે મંગલાચરણનું સ્મરણ કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. નુમ ધાતુ પ્રશંસાના અર્થમાં છે. ઘણા લોકો નમ નથી, નુમ છે. નુમ પ્રશંસે, અમે એની સ્તુતિ કરીએ છીએ, અમે એને નમન કરીએ છીએ. કોને? કોણ છે પરમાત્મા? પગે કોને લગાય, કોના ચરણે પડાય. એટલે હું કથાઓમાં કહેતો, જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને, તો ન લાગવા જેવા લોકોને રોજ પગે પડવું પડશે. અને એટલા માટે જેને પગે પડવા જેવું છે એને રોજ પડો. અને કોને પડાય? જે સર્વ સમર્થ હોય એની આગળ જ નમાય, એના જ ચરણે પડાય. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. 3 જણાના ચરણ સ્પર્શ નિત્ય કરવા. માં, મહાત્મા અને પરમાત્મા, આ 3ને પ્રગટ દેવ માન્યા છે આપણે ત્યાં, 3 તત્વોને. અને આ 3 આપણા સ્વભાવને અનુકૂળ હોય જરૂરી નથી. શરણાગતિ માટે અનુકૂળતા ન ગોતાય, એનું સામર્થ્ય, એનો પ્રભાવ જોવાય, એની મહત્તાને વિચારાય. તો ઘણી વાર એમ થાય, આ બાપુજી સ્વભાવ બદલી નાખે તો મને જરાય વાંધો નથી, બા સ્વભાવ બદલી નાખે તો જરાય વાંધો નથી, ભાઈ સ્વભાવ બદલી નાખે તો જરાય વાંધો નથી, મારો પતિ સ્વભાવ બદલી નાખે તો જરાય, મારી પત્ની સ્વભાવ બદલી નાખે. બદલાવવું કઠિન છે. માણસ પોતાની જાતને બદલી ન શકે એવું અસમર્થ છે. એને એ રીતે જ જીવન, કારણ ખરાબ સ્વભાવ બીજાને પછી દુખી કરે, પોતાને વધારે કરતો હોય છે. ઘણી વાર ગુસ્સો આવે તો પહેલા ગરમ પોતે થાય ને, પછી બીજા ઉપર એનો પ્રભાવ જાય ને. અને એટલા માટે પ્રભુને ચરણે પડો, નિત્ય નિયમ બનાવી લો. ઘરે જો ઠાકોરજી બિરાજતા હોય તો દંડવત કરીને જ જવું. આ નિયમ જ હોવો જોઈએ. ભલે ઠાકોરજી પડી ગયા હોય તો મંદિરને વંદન કરીને જાઓ. નિયમ એવો બનાવો, જો ઠાકોરજી અનુકૂળ કરતા હોય, જે દર્શન અનુકૂળ આવે, હવેલીમાં કોઈ એક દર્શને જાઓ, પ્રભુને સન્મુખ થાઓ. અહીંયા વ્યાસજી 3 સ્વરૂપ, 3 વાત કરે છે. પ્રભુનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ, 3નો પરિચય કરાવે છે. કે જે ભગવાનની વાત કરી રહ્યો છું એ ભગવાનનું સ્વરૂપ કેવું છે, એ ભગવાનનો સ્વભાવ કેવો છે, એ ભગવાનનું સામર્થ્ય કેવું છે. અને 3નો પરિચય કરાવતા વ્યાસજી બોલ્યા, સચ્ચિદાનંદ રૂપાય. कैसे हैं प्रभु? सत चित आनंद रूपाय. એનામાં સત છે, એનામાં ચિદ છે, એનામાં આનંદ છે, અને પાછો એ નિરાકાર નથી, રૂપાય છે. ભાગવતનું ભગવાન એ નિરાકાર બ્રહ્મની ઉપાસના નથી, સગુણ સાકાર સ્વરૂપની ઉપાસના છે. રૂપાય છે, સુંદર રૂપ વાળો છે. એટલે કે એવો છે જેને આંખો જોઈ શકે, જેને કાન સાંભળી શકે, જેની હસ્ત સ્પર્શ કરી શકે, એવો અમારો ઠાકોરજી છે. એટલે કે અમારી 5 ઇન્દ્રિયો દ્વારા જેનો અનુભવ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 દ્વારા જેનો અનુભવ થઈ શકે એવો પરમાત્મા છે. એટલે શાસ્ત્રોમાં નિરાકારનો અર્થ આકાર વગરનો નથી થતો, અલૌકિક આકાર વાળો થાય છે. નિરાકારનો મૂળભૂત અર્થ એ રીતે કરવામાં આવે છે કે આ લૌકિક જેવો નથી, પ્રાકૃત નથી, અપ્રાકૃત છે, અલૌકિક આકાર વાળો છે. અને એટલે તો આનંદ માત્ર કરપાદ મુખો ધરાવતી. કોઈ કે વેદમાં નિરાકાર બ્રહ્મની વાત છે તો ત્યાં તો સહસ્ત્ર શીર્ષકા હજારો મુખો કયા છે, હજારો હાથ કઈ છે, હજારો આંખો કઈ છે. તો સાધારણ આકાર નહીં, દિવ્ય આકારનું વર્ણન વેદમાં તો છે જ. અને એક લોજિક એ છે કે આ આંખ જુએ એવી બનાવી છે. એટલે કે આંખ છે એનો અર્થ એ થયો કે દુનિયામાં આકાર હશે, રૂપ હશે, નહીં તો આંખ જ ન હોત. જુએ એવી મશીનરી આપણી અંદર મૂકી જ કેમ, બનાવી જ કેમ. જેમ કાન છે, સાંભળે એવી વ્યવસ્થા છે, એનો અર્થ શું થાય કે સાઉન્ડ પણ હશે, તો જ કાન બનાવવાની જરૂર. નહીં તો ભગવાને કોઈ વસ્તુ નિરર્થક બનાવી જ નથી.
કાન છે સાંભળે એવી મેકેનિઝમ આપણી ભીતર છે, એનો અર્થ એ થયો કે સાઉન્ડ દુનિયામાં હોવો જોઈએ. સ્વાદ છે, જેમ જીવવા છે, જે સ્વાદ ગળે, એનો અર્થ સ્વાદવાળી વસ્તુ દુનિયામાં હોવી જોઈએ. નહીં તો આપણે જીભમાં સ્વાદ જ કેમ મૂકે? એમ જ આપણી ભીતર ભાવ છે, એનો અર્થ એ થયો કે ભગવાન પણ હોવું જોઈએ. નહીં તો ભક્તિના ફિલિંગ આપણી ભીતર હોત જ નહીં. એ છે એનો અર્થ જ એ થયો. ઘણા કે ભગવાન હોય તો દેખાય નહીં. થોડું કરીને આગળ આગળ દેખાય માણસ, અને બધું કરી ક્યાંય ન દેખાય. એ જ તો ભગવાન છે. એને દેખાવાની આદત જ નથી. અને એવી શરત પણ કે મહાનને મેળવવા તુચ્છ શરતો લઈને ન જાઓ. તુચ્છ ઈચ્છાઓ એ મહાન તત્વોને મેળામાં સાધક નહીં પણ બાધક બની જશે. જોવાનો હઠાગ્રહ એની ભગવત્તાનો આનંદ મેળવવામાં વિક્ષેપ બની જશે. એ ચારે બાજુ કેવો પથરાયેલો છે, કણ કણમાં બિરાજે છે. એક મને આંખે દેખાય આ નાનકડી લાલસા ચારે બાજુ ફેલાયેલા ભગવત્તાને પ્રાપ્ત કરવામાં વિક્ષેપ રૂપ બની જશે. સચ્ચિદાનંદ રૂપાય કેવો રૂપવાળો છે? સૌથી પહેલા એનું તત્વ છે સત. સતનો અર્થ થાય નાસતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. એટલે કે એનો ક્યાંય અભાવ નથી. કણ કણમાં એ છે, ક્યાંય એનો અભાવ નથી. એટલે પેલું બીરબલ અકબરની વાર્તામાં આવે ને કે જ્યારે બાદશાહે કહ્યું કે એવું કયું કામ જે રાજા કરી શકે પણ ભગવાન ના કરી શકે, ત્યારે બીરબલે કહ્યું એક જ કામ છે, રાજા દેશ નિકાલો કોઈને આપી શકે, ભગવાન ના આપી શકે. કારણ કે રાજાની ક્યાંક સીમા છે, ભગવાનની તો બધે જ સત્તા છે. અને સર્વત્ર વ્યાપેલી એની સત્તા એ જ એનું સત તત્વ છે. એ બધે જ છે. બીજું ચિત્ત તત્વ, ચિતિ જ્ઞાને ચૈતન્યત્વ. આ જ્યાં જ્યાં ચૈતન્યત્વ ફેલાયેલું છે એ ભગવાનનું ચિત્ત તત્વ છે. ભગવાન સર્વજ્ઞ છે, જીવ અલ્પજ્ઞ છે. એ બધું જ જાણે છે. અને બધું જાણે છે એનો અર્થ બધી ચોપડીઓ એને મોઢે છે એટલું જ નહીં, તમારા મનની પણ એ જાણનારો છે. એટલે હરિરાયજી તો શિક્ષાપત્રમાં કહે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. બધે ચાલાકી કરજો, ભગવાન આગળ ચાલાકી ક્યારેય ન કરતા. કારણ એ તમારા અંતઃકરણને જોનારો છે, તમારા દિલમાં બિરાજનારો છે, તમારા વિચારોને સમજનારો છે. એટલે બધે દુનિયામાં ચાલાકી સંસારમાં જઈને ભલે કરી તો કરી, પ્રભુ આગળ આવીને ક્યારેય ન કરતા. ત્યાં તો નિર્દોષ બનીને ઉભા રહેજો કે પ્રભુ હું કાંઈ જાણતો નથી, એનાથી મોટું જ્ઞાન બીજું કોઈ નથી. અને ત્રીજું તત્વ પરમાત્માનું છે આનંદ તત્વ. માણસ સુખને ઓળખે છે પણ પામવા તો આનંદ જ ઈચ્છે છે. પ્રત્યેક વ્યક્તિ એવું સુખ મેળવવા ઈચ્છે છે જે આયા પછી જાય નહીં, એને જ કહેવાય આનંદ. પણ ફરક એટલો છે, મેળવીને મળે એ સુખ અને આપીને મળે એ આનંદ છે. જમીને મળે એ સુખ, જમાડીને મળે એ આનંદ છે. લઈને મળે એ સુખ, આપીને મળે એ આનંદ છે. અને ભગવાન એટલે જ તો નંદ મહોત્સવમાં લૂંટાવીએ છે ને, આપીએ છીએ, લેતા નથી. દરેક વ્રજભક્ત લૂંટાવે છે, કારણ કે આપવામાં જ આનંદ પ્રગટે છે, લઈને તો સુખ મળે છે. આ જ ફરક છે. તમે ભૂખ્યા રહ્યા પણ મહેમાનને જમાડ્યો, તમે જમી ન શક્યા છતાંય જમનાર કરતા પણ જમાડનારને કેવો આનંદ હોય છે. જે જમીને ગયો એ સુખી થયો, જમાડનારો આનંદને પામ્યો. આ આનંદ તત્વ પરમાત્માનું છે. તો આ રૂપ પરમાત્માનું સત ચિદ અને આનંદ રૂપ કહ્યું કે કરે છે શું? તો કે વિશ્વોત્પત્ત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ જે કાંઈ પણ સર્જન દેખાય છે એ પરમાત્માએ પોતાનામાંથી કરેલું સર્જન છે. એક ટાંકણીને જોઈને પણ આપણે માનવા તૈયાર નથી થતા કે આ એમને બની ગઈ, તો આખા બ્રહ્માંડને જોઈને કેમ માનવા તૈયાર થઈએ કે એમને બની ગયું? કરતા વગર ક્રિયા થાય કઈ રીતે? આ સમસ્ત સૃષ્ટિનો કરતા એ પરમાત્મા છે. એ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ કરે છે, પાલન એ કરે છે. આ જે સંસાર ચાલી રહ્યો છે ને, કોઈ કે હું ચલાવું, કોઈ કે પેલો ચલાવું. જો બે વસ્તુ માણસ બોલે ને ત્યારે ભગવાનને બહુ હસવું આવે. એક, હું નહીં રહું ને ત્યારે ખબર પડશે કેમ બધું ચાલે છે. અને બીજું, મેં મારા ફ્યુચરનું બધું પ્લાનિંગ કરી લીધું છે, મારે હવે કોઈ ચિંતા નથી. આ બે વાતમાં ભગવાનને બહુ હસવું આવે. ઠાકોરજી એમ કે આ તારું પ્લાનિંગ છે, મારું તો કંઈક જુદું છે.
ભગવાને આ દુનિયામાં કોઈને એટલા મહત્વના બનાવ્યા જ નથી કે જેના જતા રહેવાથી ભગવાનના કામ રોકાય. ચલાવનારો ઈશ્વર છે, એ જ કરે છે. કેટલા નેતાઓ આવ્યા, મહાત્માઓ આવ્યા, રાજા મહારાજાઓ આવ્યા, આ નહીં રહે તો શું થશે, આ જતો રહેશે તો શું થશે, આ નહીં હોય તો શું થશે. બધાએ ગયા છતાંય બધું જ ચાલે છે. ચલાવનારો ઈશ્વર છે. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. આપણે પાણીમાં આંગળી નાખીએ આપણે લાગે ખાડો પડી ગયો, પણ જ્યાં આંગળી કાઢો ક્યાં ભરાઈ જાય ખબર ન પડે. આપણે નહોતા ત્યારે બધું ચાલતું હતું, અને આપણે નહીં રહીએ ત્યારે બધું ચાલતું જ રહેવાનું છે. અને એટલા માટે એ કહેનારા બધા જ જતા રહ્યા કે અમે નહીં રહીએ ત્યારે કેમ ચાલે છે. ઉલટાનું એના ગયા પછી વધારે ઘર સારું ચાલતું હોય, એ જ નડતા હોય. ઘણી વાર એવું થાય. અને એટલા માટે કરનારો ઈશ્વર, આ ચલાવનારો ઈશ્વર છે. જો માણસ એમ કે અમે આટલા ડેવલપ થઈ ગયા, આટલું, અરે દુનિયાના 1% લોકો એક સાથે માંદા પડે ને તોય હોસ્પિટલમાં ખાટલાઓ નથી. કોરોનામાં તો બધાએ આપણે જોઈ લીધું. માણસ વિસર્જન માટે જેટલી તૈયારીઓ કરે છે એટલી સર્જન માટે ક્યાં કરે છે, પાલન માટે ક્યાં કરે છે. બધા દેશોનું સૌથી મોટું બજેટ ડિફેન્સ માટે હોય, શસ્ત્રો માટે જ હોય. દુનિયાની એટલું જ આરોગ્ય માટે કે શિક્ષણ માટે ફાળવે તો દેશ ક્યાં જતા, પણ નથી કરી શકતા. તકલીફ છે. એટલા માટે આ પાલન કરતા પરમેશ્વર છે, એ જ ચલાવનાર. અને ઘરમાં પણ ઘણી વાર ઘણા લોકોને જોઈએ, બાળકોની પણ એટલી બધી ચિંતા અને એટલું બધું કર. અરે એની ચિંતા કરવા કરતા એને સમર્થ બનાવવાની મહેનત કરો. દરેક વ્યક્તિ એનું ભાગ્ય લઈને આવે છે. કોઈના ભાગ્ય વિધાતા બનવાની કોશિશ ન કરો. તમે એના ભાગ્યના નિર્માણમાં સહાયક થઈ શકો, સપોર્ટિવ રોલ અદા કરી શકો, પણ તમે એનું ભાગ્ય લખી નથી શકતા. એ લખાઈને લાયો છે. અને એટલા માટે તમે નહીં ઈચ્છો તો એને સુખ મળવાનું. ઘણી વાર ઘણા મા બાપની કોશિશ, આ થોડો હેરાન થાય તો શીખે, પણ પેલા કાંઈ ને કાંઈ સુવિધા મળી જ જાય, હેરાન થાય જ નહીં તો ઘણી વાર લોકો મા બાપને એમ થાય કે આ થોડો ત્યાં જાય, થોડો હેરાન થાય તો ખબર પડે, પણ ઘણાના નસીબમાં સુખ જ લખ્યા હોય. આપણે બધા જો આ મોટો થશે ને, હમણાં ભણતો નથી, ખબર પડે મોટો થાય તો બધું મળી જાય તૈયાર, એને જીવનમાં વાંધો ના આવે, એનું ભાગ્ય લખાઈને લાવ્યો છે. અને એટલા માટે હવે યુવાનોને મા બાપની જૂની કથાઓ સાંભળવામાં રસ નથી. અરે અમે તો આફ્રિકા આવ્યા ને $100 ખિસ્સામાં હતા. પપ્પા 100 વાર તમે આ કહી દીધું છે. એને કોઈ ઇન્ટરેસ્ટ નથી. એ કે તમારા હાર્ડ લક હોય એમાં અમે શું કરીએ, અમને તો મજા કરવા દો, અમે તો પુણ્યો કરીને આવ્યા છીએ ને. એટલે મહત્વની વાત એ છે, હવે જૂના કથાઓ ને પ્રસંગો કે તમે શું દુઃખ સહન કર્યું એ સુખી બાળકોને સાંભળવામાં કોઈ રસ નથી. કારણ કે ભગવાને ઘણી વાર એવું નથી થતું, આપણે જયારે 40-50 આપણે બહુ વહેલા જન્મ લઈ લીધો, કેવો સારો ટાઈમ અત્યારે તો જો બધી ફેસિલિટી, બધી સુવિધા, પણ દરેક સમયના સંઘર્ષો કંઈક જુદા હોય છે. એ સમયના કોઈક જુદા હતા, આ સમયના સંઘર્ષ વગરનું જીવન થોડી હોય છે. દરેક સમયના ચેલેન્જો કંઈક જુદા હોય. તો ઘણી વાર અત્યારના બાળકોને આમ જોઈએ ને એમ લાગે આ બહુ વહેલા આપણે જન્મ લઈ લીધો, ટાઈમ તો હવે છે જન્મ લેવાનો. કેવો સરસ પીરિયડ. પહેલા તો સ્કૂલમાં માર ખાઈને આવો તો ઘરે બીજી 2 પડે. કેમ માર ખાઈને આવ્યો? સાયકલમાં પડ્યો હોય તો ઘરે છુપાવવું પડે તો બીજી 2 પડે. કેમ પડ્યા? પહેલા તો સોટી વાગે, સમસમ ને વિદ્યા આવે તો બધાને યાદ છે જૂના લોકો. અત્યારે તો પૂછો વોટ સોટી, અત્યારે તો પૂછે કે સોટી શું હોય. એટલે મૂળ વાત એ છે, સમય બદલાય છે, સંજોગો બદલાય છે, તો સંઘર્ષો બદલાય છે. હવે આગળના સમયમાં સાધનો અને સુવિધાની લડાઈ નહીં આવે, માણસને એના મન સાથેની લડાઈ હશે. એટલે જો પહેલા કોઈ ડિપ્રેશન કોઈ ખબર હતી 30-40 વર્ષ પહેલા, હવે ઘરે ઘરે ડિપ્રેશન દેખાય. કારણ જ્યારથી બાળકોના જુદા રૂમ થયા ને ત્યારથી ડિપ્રેશનની શરૂઆત થઈ. કારણ કે માણસ પોતાના મનને હેન્ડલ નથી કરી શકતો. બીજા જોડે લડાઈ કરી લેશે, બીજા જોડે રસ્તો કાઢી લેશે, પણ મન દુશ્મન બને ને એને ટેકલ કરવો બહુ અઘરો થાય છે. પોતાની જાતને એ સમજણ આપવી, ઉત્સાહ આપવો વધારે અઘરો થઈ જાય. હું એમ નથી કહેતો રૂમ હોય, બધી સુવિધાઓ હોય, હોવી જ જોઈએ, પણ એ મનને એટલું સ્વસ્થ ભક્તિથી કરજો કે પોતાના મન જોડે એકલો રહી શકે. કારણ કે સૌથી વધારે ટેન્શનમાં ક્યારે હોય? જ્યારે આપણે એકલા હોઈએ. તમે બહુ બિઝી હો છો ને ત્યારે તમારું મન શાંત હોય છે, જોજો. પણ ફ્રી પડો ને એટલે મન શરૂ થઈ જાય. આ સંઘર્ષ આજના સમયનો. જો જૂના સમયમાં શરીર બહુ બિઝી હતા,
એટલે મન શાંત હતા. હવે શરીરને બહુ દોડવું નથી પડતું. હવે રિમોટ કંટ્રોલ આવી ગયા, કારમાં બેસી ગયા, એટલે શરીરની દોડાદોડી ઘટી, એટલે મન વધારે દોડવા લાગ્યું છે. એટલે શરીર અને મનનું બેલેન્સ નથી થઈ શકતું. અને એમાં પણ અત્યારે તમે કોઈ ઝૂંપડપટ્ટીમાં જાઓ, તમને કોઈ ડિપ્રેશન વાળું નહીં મળે. પણ કોઈ બહુ લક્ઝરી સારા એરિયામાં જાઓ તો દરેક ઘરે મળે. કેમ ઝૂંપડપટ્ટીમાં નથી? કારણ એનું મન એમાં વ્યસ્ત છે, એ પ્રાપ્ત કરવામાં તત્પર છે. અને જ્યારે બધું તૈયાર મળે છે ને, ત્યારે જીવન કદાચ વધારે અઘરું થઈ જાય છે. ત્યારે કોઈ નવા સંઘર્ષોની શરૂઆત થાય છે. તો અહીંયા આનંદરૂપ પરમાત્મા છે, અને એવો છે જ્યાં સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરે છે. એટલે ભગવાનને જ્યારે એમ કહો ને કે હું બધું કરી, ત્યારે ભગવાનને એમ કહો મેં મારા ફ્યુચરનું બધું પ્લાન કરી લીધું છે, ત્યારે ભગવાનને હસવું આવે. તારું ભાગ્ય મેં લખ્યું છે. ભવિષ્યમાં શું થવાનું છે તું જાણતો નથી, મને ખબર છે. તને એમ લાગે કે એફડી પાકે પછી શાંતિ, પણ એના પહેલા તો તું પાકી ગયો હોઈશ. તને ક્યાં ખબર છે કે જીવન ક્યારે કયો વળાંક લેશે? કાંઈ ખબર નથી હોતી. તમે નહીં માનો, અમે જ્યારે દિવસમાં અમને કેટલા પ્રકારના ફોન આવતા હોય. સવારો થાય, આટલા વર્ષે બાળકનો જન્મ થયો, બહુ આનંદ છે, ખુશી છે, તરત 15 મિનિટ પછી આવે, અરે યુવાન દીકરો જતો રહ્યો. એક જ સેકન્ડ. તમે અંદર 10 મિનિટમાં કેવું દુનિયામાં કેવી એવા દર અડધો કલાકે તમે ખાલી અમારા ફોન જોડે બેસો સાથે, તમને એમ લાગે કે દુનિયામાં કેવું ઘટી રહ્યું છે પ્રતિ પલ. આજે આપણો એક દિવસ સારો ગયો એ કોઈ સાધારણ ઘટના નથી. એ ત્યારે આપણને સમજાય. કારણ કે આ કલાકે જ્યાં આપણે ભગવત કથાનો આનંદ માણી રહ્યા છે, એ 2-3 કલાકમાં દુનિયામાં કેટલી ઘટનાઓ, લોકો સાથે કેવી ઘટનાઓ ઘટી ગઈ હશે. અને આપણને 3 કલાક એક ચિત્તે બેસી ભગવાનની કથા સાંભળવા મળી. તમને નથી લાગતું તમારા પર ઠાકોરજીના આશીર્વાદ છે? કારણ કે આ જ 3 કલાકમાં દુનિયામાં કેવું ઘટી ગયું હશે, કેવા સંજોગો લોકો સાથે બન્યા હશે, કેવો પરવશ માણસ બની ગયો હશે. અને આપણે નિશ્ચલ બની આવી સુવિધાઓ સાથે ભગવત કથા સાંભળી રહ્યા છે. આ કૃપા નહીં તો બીજું શું છે વૈષ્ણવ? તો તાપ કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, આ પાલન આ દુનિયા માણસ નથી ચલાવી શકતો. માણસ તો બગાડે છે. માણસ ઘરે હતો તો દુનિયા કેવી સુંદર થઈ ગઈ હતી. પાણી ચોખ્ખા થઈ ગયા હતા, ન દેખાતા પક્ષીઓ દેખાવા લાગ્યા હતા, વનરાઈઓ વધારે. આ કોરોનામાં માણસ વગરની દુનિયા કેટલી સુંદર હોઈ શકે એના દર્શન ભગવાને કરાવ્યા. કારણ કે માણસ જ્યારે ઘરની બહાર નીકળે છે ને, ત્યારે દુનિયાને બગાડીને આવે છે. પણ ઘરમાં ભગવાને પૂરી રાખ્યા વરસ, તો દુનિયા કેવી સુંદર થઈ ગઈ. તો આ ક્યાંથી સુંદરતા? કુદરત તો પોતાની જાતને હીલ કરી જ લે છે. તમને વાગે છે તો 2 દિવસમાં રૂજ આવી જ જાય છે. આ માણસ કોતરીને ઘાવને રૂજાવા નથી દેતું. આમ જે ઘાવ કુદરતને પણ માણસે આપ્યા છે ને, આ માણસ કોતરી આ ઘાવને રૂજાવા નથી દેતો. એટલે ભગવાને કર્યું, તું 1 વર્ષ ઘરમાં રહે, જો કેવી સુંદર કુદરત થઈ જાય છે. તને ભાન થશે કે બગાડનારો તું છું. હું તો સર્જક છું, પાલક છું, બગાડનારો તું છું.